હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે આખું વર્ષ સાચવી શકાય એવું ગુંદા અને ખાટી કેરીના અથાણાંની રેસીપી શેર કરું છું. એના માટે મેં અહીં 500 ગ્રામ ગુંદા, 500 ગ્રામ ખાટી કેરીનો બોળો અને 500 ગ્રામ કેરી લીધેલી છે. કેરીના નાના કટકા કરીને 20 કલાક માટે હળદર મીઠાવાળા પાણીમાં બોળ્યા છે અને પછી 20 કલાક માટે એને ઘરમાં કોટનના કપડા ઉપર સૂકવી દીધેલા છે. હવે આપણે શરૂઆત કરીએ અથાણું બનાવવાની. એક વાસણમાં મેં બોળો તૈયાર રાખ્યો છે અને આવી રીતે ગુંદાના જે ઉપરનો ભાગ હોય, ટોપકું હોય, એને કાઢી નાખવાનું. હથેળીની મદદથી ગુંદાની અંદર જે ઠળિયો હોય એ કાઢી નાખવાનો છે. આ રીતે જે વિડીયોમાં દેખાય એ રીતે ઠળિયો કાઢી નાખવાનો અને ગુંદા છે એ બોળાની અંદર નાખતા જવાના. 7-8 ગુંદા આવી રીતે થઈ જાય એટલે બોળાને આપણે હલાવી નાખવાનું છે. જુઓ, કોઈ પણ ગુંદાની અંદર કાળો એવો ભાગ હોય તો એ નથી નાખવાનો, કારણ કે આપણે આખા વર્ષ માટે રાખવાનું છે. આ રીતે આપણે બધા ગુંદા નાખી દેવાના અને બધું મિક્સ કરી લેવાનું. જુઓ, હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર કેરી નાખવાની છે. જે આપણે અગાઉથી તૈયાર કરી હતી એ કેરી નાખવાની. હવે કેરી પરફેક્ટ છે કે નહીં કઈ રીતે ખબર પડે, તો એના માટે આવી રીતે કેરીનો એક કટકો હાથમાં લેવાનો અને આમ પ્રેસ કરવાનો, દબાવવાનો. જો એની અંદરથી પાણી ના નીકળે તો આપણી કેરી બરાબર સુકાઈ ગઈ છે એવું તમારે માની લેવાનું. આ પરફેક્ટ છે. જો આમાં પાણી નથી આવતું, નહીંતર દબાવો ને તો પાણી આવે તો એ ના ચાલે, એનાથી અથાણું ચીકણું થઈ જાય. હવે કેરીને આપણે એડ કરી દઈશું ગુંદાની અંદર. એટલે આ રેડી છે. બધું મિક્સ કરી દેવાનું એટલે રેડી થઈ જાય. હવે એક ડબ્બાની અંદર મેં અહીં 2 ડબ્બા લીધેલા છે નાના નાના, કારણ કે એક રેગ્યુલર ખાવા માટે અને એક આપણે ત્યાર પછી ખાશું એના માટે 2 નાના ડબ્બા લીધેલા છે. સિંગ તેલ લીધેલું છે, ગરમ કરીને ઠંડુ કર્યું છે. એને આપણે ડબ્બાની અંદર જે અથાણું ભર્યું છે એમાં એડ કરી દેવાનું. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, કારણ કે આખા વર્ષ માટે રાખવાનું છે એટલે. જુઓ, આ તમારું અથાણું તૈયાર.